હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજના સેશનમાં ખૂબ અગત્યની એક ચર્ચા કરવાની છે. સદિશને તેના લંબ ઘટકમાં આપણે વિભાજન કરવાનો છે અને ઘટકોની અગત્યતા શું છે એ બધી આપણે આજે ચર્ચા કરવી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનો સેશન છે તમારા માટે. ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે, જરા પણ આમાં આગું પાછું ન થાય ખાસ જોજો. ચાલો જોવો. પછી મારે તમને એ પણ ઓલું શીખવાડવાનું છે, ખૂણોની બધું જોતા એ પણ આપણે ચર્ચા કરશું. પણ આજના સેશનમાં ડિસ્કશન છે સદિશને તેના લંબ ઘટકોમાં વિભાજન કરવો. સદિશને તેના લંબ ઘટકોમાં વિભાજન કરવો. ચાલો, શું આખું ડિસ્કશન છે આપણે એને સમજીએ બહુ ઇઝી રીતે, અને બહુ તમને આવડે એવું જ છે, એમાં કંઈ નવીન વસ્તુ નથી. ચાલો ધ્યાન આપજો. ચાલો, એક વેક્ટર છે કે જે વેક્ટર એનું નામ આપણે એ કહીએ છીએ, એ નામનો વેક્ટર છે. ચાલો ધ્યાન આપજો. ચાલો, કે જે વેક્ટર કંઈક આવી રીતે રહેલો છે, આ ઉગમ બિંદુ આપણે કહી દઈએ. ચાલો, આ રીતે આ વેક્ટર રહેલો છે, વેક્ટર એ. ઓકે, હવે પ્રશ્ન મારો એ છે, મારા બધા પ્રશ્ન સાંભળજો. મારા પ્રશ્ન બહુ અગત્યના હશે અને બહુ સમજવા જેવા પણ હશે, એટલે ખાસ પ્રશ્નમાં લોચા ન થાય પ્રશ્ન સાંભળવામાં અને જવાબ દેવામાં. આ વસ્તુનું ધ્યાન રાખજો. ચાલો, એ નામનો વેક્ટર આવી રીતે રહેલો છે. હવે વિચારો કે આ જે એ નામનો વેક્ટર છે, આ શું એ નામનો વેક્ટર એક્સ અક્ષ ઉપર છે? જોવો જોઈએ. માત્ર એક્સ અક્ષ ઉપર છે? ના, નથી. શું આ એ નામનો વેક્ટર માત્ર વાય અક્ષ ઉપર છે? તો કે ના, નથી. તો આ એ નામનો વેક્ટર છે ક્યાં? તો કે આ એ નામનો વેક્ટર એક્સ અક્ષ અને વાય અક્ષની વચ્ચે છે. આનો મીનિંગ એવો થાય કે આ જે એ નામનો વેક્ટર છે, આ એ નામના વેક્ટર પાસે એક્સ દિશાનો પણ ઘટક છે અને વાય દિશાનો પણ ઘટક છે. મતલબ આ જે એ નામનો વેક્ટર છે, આ એ નામનો જે સદિશ છે, આ સદિશ એક્સ અક્ષ અને વાય અક્ષ એ બંનેના કોમ્બિનેશનથી બનેલો છે. જો માત્ર ખાલી સમજો, બહુ સારી રીતે સમજો, માત્ર જો એક્સ દિશામાં હોત તો આપણે આવું કહેત, એનો વેક્ટર આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરત. તમને જો આવું કીધું હોત કે a = 3i કેરેટ, તો એનો મિનિંગ એવો થયો કે માત્ર એક્સ દિશામાં છે, તો ઓબ્વિયસ છે મારે એને આટલો ખાલી ડ્રો કરવો પડશે. આ એ થઈ ગયો. ચાલો વિચારો, જો મેં એવું કીધું હોત કે b = 4j કેરેટ, તો એનો મિનિંગ એવો થાત કે માત્ર એને મારે વાય અક્ષમાં કહેવાનો હતો, પણ અહીંયા જે એ છે એ નથી એક્સમાં કે નથી વાયમાં, પણ આ એ એક્સ અને વાયના કોમ્બિનેશનથી બનેલો છે. જોવો, તો એનો મિનિંગ કે આ એ પાસે એક્સ દિશાનો પણ ઘટક છે અને આ એ પાસે વાય દિશાનો પણ ઘટક છે. હવે સમજો, જો આની પાસે એક્સ દિશાનો ઘટક ન હોત, એક્સ દિશાનો ઘટક ન હોત કે જે આ વેક્ટર પાસે નથી, તો આ સદિશ એક્સ અક્ષ પર હોય જ નહીં. મતલબ કે એક્સ અક્ષના વિસ્તારમાં જ ન હોય. તો જોવો, આ બી આ વાય અક્ષ ઉપર રહેલો છે. જો આ સદિશ પાસે વાય અક્ષનો ઘટક ન હોત તો એ વાયના વિસ્તારમાં ન રહેલો હોય. શું કામ? તમને એમ થશે કે સર તમે કઈ રીતે વિસ્તાર બોલો છો? વિસ્તાર છે, જોવો, સમજજો બરોબર રીતે. વિસ્તાર છે, જોવો, કારણ કે આ જે ઘટક છે, આ જે સદિશ છે, આ સદિશે વાય અક્ષ ઉપર પણ અંતર કાપેલું છે, જોવો આટલું અંતર, અને આ સદિશે એક્સ અક્ષ ઉપર પણ અંતર કાપેલું છે, આટલું અંતર. વિચારો, એટલે ખાસ વસ્તુ તમે મગજમાં ક્લિયર કરીને રાખો કે જો આ સદિશ પાસે વાય અક્ષનો ઘટક ન હોત, તો આ જે ઘટક તમને મળ્યો છે, આ જે વાય અક્ષ ઉપર જો આ સદિશ ન હોત, મતલબ કે વાય અક્ષનો એક પણ પ્રકારની અસર આ સદિશ ઉપર ન હોત, તો આ ઘટક 0 થઈ જાય. તો આ ઘટક 0 થઈ જાય, તેનો મિનિંગ કે આ સદિશ પૂરેપૂરો એક્સ અક્ષ ઉપર હોત, કે જે જોવો અહીંયા એ નામનો સદિશ રહેલો છે. એનો મિનિંગ કે આ જે સદિશ છે એને મેં એક્સ અને વાય બંનેમાં ડ્રો કર્યો છે. એનો મિનિંગ આ સદિશ નથી એક્સ ઉપર માત્ર, નથી વાય ઉપર, પણ આ સદિશ એક્સ અને વાય ના સમન્વયથી બનેલો છે.
કોના સમન્વયથી? x અને y ના સમન્વયથી બનેલો છે. ચાલો તો હવે મારે આ સદિશને બે લંબ ઘટકમાં એને લંબ ઘટકમાં વિભાજન કરવો છે. વિભાજન એટલે ભાગ પાડવા છે. કેવી રીતે ભાગ પાડશું? ચાલો ધ્યાન આપજો. ચાલો ધ્યાન આપજો. તો ધારો કે આજે એ નામનો સદિશ છે, આ એ નામનો સદિશ x અક્ષ સાથે થીટાનો કોણ રચે છે. કેટલાનો કોણ રચે છે? થીટાનો. તો અહીં આપણે શું એડ કરવું પડશે? અહીં ચાલો જોજો, ધ્યાન આપજો. અહીં વેક્ટર એ x અક્ષ સાથે થીટાનો ખૂણો રચે છે. વેક્ટર એ x અક્ષ સાથે થીટાનો ખૂણો રચે છે સાહેબ. ઓકે, ચાલો હવે હું શું કરું છું સમજજો. મેં અહીંથી આ લંબ ડ્રો કર્યો, તમે જોયો કે આ વેક્ટરે x અક્ષ ઉપર કાપેલું અંતર કેટલું છે. એટલે મેં શું કર્યું સમજજો. x અક્ષ ઉપર કાપેલા અંતર માટે અહીંથી મેં x અક્ષ ઉપર લીધો, જોવો, એટલે આ થયું, આ તમને મળ્યું. અને આ વેક્ટરે y અક્ષ ઉપર કાપેલું અંતર એટલે મેં અહીંથી y ઉપર એક લંબ દોર્યો, જોવો, આ y અક્ષ ઉપર લંબ છે, આ x અક્ષ ઉપર લંબ છે, જોવો મેં દોરેલો છે. કે અહીંથી મેં y અક્ષ ઉપરનો જોતો હતો એટલે મેં આના ઉપર લંબ દોર્યો, એટલે મને મળ્યો કે y અક્ષ ઉપર કેટલો છે. બીજી વસ્તુ સમજો, ચાલો હજી તમને થોડું ક્લિયર નથી થતું. તો આ સદિશની x અક્ષ ઉપરની અસર કેટલી છે? અસર ઇફેક્ટ. આ સદિશની x અક્ષ ઉપરની ઇફેક્ટ કેટલી છે એ સમજવા માટે સમજો બરોબર રીતે. ઉપરથી તમે એક લેમ્પ રાખો, ચાલો આ એક લાકડી છે એવું માની લ્યો. ઉપરથી તમે લેમ્પ રાખો, અહીંયા તમે લેમ્પ રાખેલો હોય, અહીંયા તમે લેમ્પ રાખેલો હોય, તો આ લેમ્પ જે આના ઉપર પ્રકાશ ફેંકે, કેના ઉપર? તો કે આના ઉપર પ્રકાશ ફેંકે, તો વિચારો આનો પડછાયો x અક્ષ ઉપર કેટલો મળશે? ચાલો વિચારો, આ રીતે પણ વિચારી શકાય. આના ઉપર તમે લેમ્પ, આના ઉપર આ રીતના તમે લેમ્પ રાખો, આ રીતના લાકડી છે, આના ઉપર તમે લેમ્પ રાખો, બરોબર? તો આ સદિશનો x અક્ષ ઉપરનો પડછાયો તમને કેટલો મળે? થોડુંક વિચારીને જવાબ આપજો. બહુ ઈઝી વસ્તુ છે પણ બહુ સમજ જેવી આખી વાત છે. રેડી? ચાલો હવે આના માટે થોડુંક તમને ડિટેલિંગમાં હું જાઉં છું, ધ્યાન આપજો. કે સપોઝ એક વેક્ટર આમ રહેલો હોય, ચાલો આ x અને y મેં ડ્રો કરેલા છે. એક વેક્ટર સપોઝ આવી રીતે રહેલો છે, ચાલો તો હવે આના ઉપર હું આમ એક્ઝેક્ટ નીચે, આના ઉપર એક્ઝેક્ટ નીચે હું એક લેમ્પ મૂકું, આના ઉપર એક્ઝેક્ટ ઉપર રીતે, એક્ઝેક્ટ ઉપરથી આને હું લેમ્પ મૂકું, તો વિચારો આનો પડછાયો x અક્ષ ઉપર કેટલો પડે? ચાલો વિચારીને કેવો જોઈએ, x અક્ષ ઉપર કેટલો પડે? આ કોના જેવી વાત થઈ કે એક વ્યક્તિ અહીંયા ઊભો છે, એના ઉપર એક્ઝેક્ટ ઉપર આમ સૂર્ય એના ઉપર પડે છે, તો એનો પડછાયો કેટલો થાય? x અક્ષ સમજી લ્યો, પડછાયો કેટલો થાય? કાંઈ ન દેખાય. યસ, તો આ જ વસ્તુ સમજાવે છે કે આ સદિશ આ રીતના રહેલો છે તો એનો પડછાયો તમને બિંદુ મળશે, મતલબ કે એનો પડછાયો કોઈ નહીં મળે. એનો મિનિંગ કે આ સદિશનો પડછાયો x અક્ષ ઉપર કાંઈ નહીં મળે. આનો મિનિંગ એવો થયો કે આ સદિશ નો x ની દિશાની જે અસર છે, આ સદિશ પાસે જે x દિશામાં રહેલી અસર છે એ અસર 0 છે. ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. હવે એવી જ રીતે તમારે y દિશામાં જોતું હોય તો તમારે y ને લંબ તમારે શું મૂકવો પડશે? y ને લંબ શું મૂકો? યસ, y ને લંબ તમે લેમ્પ મૂકો. ચાલો y ને લંબ લેમ્પ મૂકો એટલે આ y ને લંબ લેમ્પ એટલે આવો લેમ્પ થાય. y ને લંબ લેમ્પ મૂકો એટલે શું થશે? આવો લેમ્પ થશે. ચાલો તો હવે અહીંથી તમે અહીંથી પ્રકાશ ફેંકે તો લોજિક આખો ઈ કેવડું પ્રતિબિંબ આપશે વિચારો. તો ઈ પ્રતિબિંબ કેવડું દે? તો કે આખે આખું દે. એનો મિનિંગ એવો થયો કે આ સદિશ અહીંથી તમે લેમ્પ આ રીતના ફેંકો તો એ કેવડું પ્રતિબિંબ આપે? તો કે y અક્ષ ઉપર આવડું પ્રતિબિંબ આપે. એનો મિનિંગ કે આ સદિશ પાસે y દિશાની અસર આવડી છે. અને ઉપરથી ફેંકો તો એનો મિનિંગ એવો થયો કે કાંઈ નથી આપતો. એનો મિનિંગ આ સદિશ પાસે x દિશામાં એક પણ પ્રકારની અસર નથી. કોમન સેન્સ. ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બરોબર. હવે એ જ વસ્તુ અહીંયા વિચારો કે આ સદિશ પાસે x અક્ષમાં કેટલી અસર રહેલી છે. જેમ કે વિચારો, ચલો આ જે હતું આને હું થોડુંક અહીંથી આમ બેન્ડ કરત, અને અહીંથી આમ થોડોક હું બેન્ડ કરત તો શું થાત? તો કે વિચારો થોડીક x અક્ષ ઉપર તમને અસર દેખાત. થોડુંક બેન્ડ કરત તો x અક્ષ ઉપર અસર દેખાત. ચાલો જોજો, ધ્યાન આપજો. હજી તમને આના કરતાં પણ હજી એક ઇઝી મેથડથી સમજાવું, તમને પરફેક્ટ આમ મગજમાં બેસી જ જાય એવી મેથડ ઉપરથી આપણે ચર્ચા કરીએ છીએ. ચાલો ધ્યાન આપજો એટલે તમને કોઈ પ્રશ્ન જ ન થાય. હવે આ જ સદિશ, આવડો જ સદિશ, આ જે સદિશ જેટલા એકમ છે આ એટલા એકમ, આ 3 એકમ આપી દો. ચાલો આને 3 એકમ છે તો આ 3 એકમ એટલે કે 3
જેનું મૂલ્ય હોય એવો જ સદિશ હું એક્સ અક્ષ ઉપર ડ્રો કરું તો વિચારો કાંઈક આવો થશે. ચાલો અહીંયા પણ 3 એક્સ અક્ષ ઉપર ડ્રો કરું તો કંઈક આવું થશે, આના ઉપર પણ 3. હવે વિચારો, સમજો. હવે તમે એક્સ અને વાય બંને પાછું તમે લેમ્પ મૂકો તો તમને કેટલો પડછાયો મળે? ચાલો વિચારો, કેટલો પડછાયો મળે? તો અહીંથી તમે લેમ્પ મૂકો તો તમે જોશો કે તમને આટલો પડછાયો મળશે સાહેબ, આવડો પડછાયો મળે. બરોબર, કે જે પડછાયો અહીંયા 0 હતો એ અહીંયા પડછાયો મેક્સિમમ થયો ને 3 મીટરનો પડછાયો થયો. હવે એને તમે વાય અક્ષ ઉપર, વાય અક્ષને લંબ તમે લેમ્પ મૂકો, કારણ કે મારે સદિશ ઉપર જ મૂકવો પડશે, એટલે વાય અક્ષને લંબ તમે લેમ્પ મૂકો તો તમે જોશો કે વાય અક્ષ ઉપર તમને કેટલું પ્રતિબિંબ મળશે? વિચારો. તો કે પ્રતિબિંબ એટલે કે પડછાયો કાંઈ નહીં મળે. એનો મિનિંગ કે આ સદિશ પાસે વાય અક્ષ ઉપર એક પણ પ્રકારની અસર રહેલી નથી. આ સદિશ પાસે વાય અક્ષ ઉપર મેક્સિમમ હતી. હવે આ જ સદિશ જે 3 એકમનો છે એ વાયમાં હતો, હવે આ જગ્યાએ એ સદિશ 3 એકમનો એક્સ અક્ષમાં આવી ગયો તો શું થયું? એનો મિનિંગ એવો થયો, લોજિક આંકજો, કે જ્યારે વાયમાં હતો ત્યારે મેક્સિમમ વાય હતો, એક્સમાં બન્યો ત્યારે મેક્સિમમ એક્સ થયો, વાયમાં હતો ત્યારે એક્સ 0 હતો, એક્સમાં આવ્યો ત્યારે વાય 0 થયો. તો વિચારો, અહીંથી જેમ સદિશ બેન્ડ થતો જાય એમ એનો મિનિંગ એવો થયો કે વાયમાં વેલ્યુ ઘટતી જશે, એક્સમાં વેલ્યુ વધતી જશે સાહેબ. એ બેન્ડ થતા જ્યારે એ પરફેક્ટ આવો થઈ જશે ત્યારે એ સદિશની વાયની કિંમત મિનિમમ એટલે 0 અને એક્સની કિંમત મેક્સિમમ એટલે કેટલી થઈ જશે? તો કે 3. તો આખી વસ્તુ સમજા, આખું વર્કિંગ કેમ થયું. તો હવે અહીંયા કોઈ વચ્ચે વેક્ટર ડ્રો કરવામાં આવે કે જેમાં મેં વેક્ટર ડ્રો કરેલો છે તો આ વેક્ટરને એક્સ દિશાનો ઘટક અને આ વેક્ટરનો વાયમાં રહેલી અસર, ઘટક એટલે વાયમાં રહેલી અસર કેટલી છે એ મને મળી જવી જોઈએ. બહુ ઇઝી રીતે મળી જવી જોઈએ. કેવી રીતે ફાઇન કરશું? ચાલો ધ્યાન આપજો. તો સિમ્પલ, જે મેં કીધું છે એ પ્રમાણે તમારે શું મૂકવાનું છે? તો કે તમારે એ જ પ્રમાણે મૂકી દેવાનો થશે. સમજો, અહીં ધ્યાન આપજો. હવે આવી જ રીતે વાયને લંબ તમે લેમ્પ મૂકી દો તો આ લેમ્પનો પ્રકાશ કેવડું, અહીંથી તમારી પાસે લેમ્પ છે તો કેવડો તમને પ્રતિબિંબ આપશે? વિચારો, તો આવડું પ્રતિબિંબ તમને આપશે. ચાલો જોજો, એટલે એ પ્રતિબિંબ આવડું થશે અને અહીંયા જે પ્રતિબિંબ છે, જે એક્સ અક્ષનું પ્રતિબિંબ છે, આટલું થશે. ચાલો તો હવે સમજો. તો અહીંયા વિચારો, આ એનું આ દિશા એટલે અહીંયા જે પ્રતિબિંબ થયું, સમજો, આ પ્રતિબિંબ ને હું આવડું ડ્રો કરું છું. રેડી? શું કામ? તો કે ધન એક્સમાં દિશા છે એટલે મેં આ રીતના દર્શાવ્યું. એને હું એ એક્સ આઈ કેપ વડે રિપ્રેઝન્ટ કરું છું. કેના વડે? એ એક્સ આઈ કેપ. એટલે એ એક્સ નો મિનિંગ શું થાય? સદિશ એ નો એક્સની દિશાનો ઘટક. શું બોલાય? સદિશ એ નો એક્સની દિશાનો ઘટક. સિમ્પલ. શું બોલશું આપણે? સદિશ એ નો એક્સની દિશાનો ઘટક આઈ કેરેટ. ચાલો હવે સમજો, અહીંથી તમે પ્રકાશ ફેંકો તો તમને આટલો વાય અક્ષ ઉપર મળ્યો અને વાય ધન બાજુ છે એટલે એનું માથું હું ઇઝી રીતે આવું તમને રિપ્રેઝન્ટ કરી શકું. વિચારો, તો આને હું શું લખી શકું? ચાલો આવી જ રીતે જે નામકરણ કર્યું એવી જ રીતે મારે આનું નામ દેવું હોય તો શું લખી શકાય? એ વાય જે કેરેટ. સિમ્પલ. એ વાય જે કેરેટ એટલે શું બોલાય? તો કે સદિશ એ નો વાયની દિશાનો ઘટક ધન વાય એટલે ધન વાયની દિશાનો ઘટક. સાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. સદિશ એનો ધન વાયની દિશાનો ઘટક. ચાલો તો હવે વિચારીને મને જવાબ આપજો. બહુ અગત્યની હમણાં હું તમારી સામે ચર્ચા મૂકી દઈશ, ખૂબ જ અગત્યની ચર્ચા. તો આ એવાય જે કેરેટ છે તો એ જ આ એવાય જે કેરેટ છે. વિચારો, કારણ કે ગમે ત્યાં દોરો કાંઈ ફેર નથી પડતો, ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે. તો આ એવાય જે કેરેટ થયો. વિચારો, અહીંયા લખી જ શકાય, મને કોઈ ના જ ન પાડી શકે. એ વાય જે કેરેટ. તો વિચારો, તમને જોતા ખબર પડી જોઈએ કે વેક્ટર એ છે એ વેક્ટર કોના સરવાળાથી બન્યો? જોવો, થોડુંક જોવો. પહેલા સદિશના શીર્ષ ઉપર બીજાની પૂંછ, પહેલાની પૂંછ અને બીજાનું શીર્ષ જોઈન્ટ કરેલું છે. તો કેન આઈ રાઇટ A is equal to AX I caret plus AY J caret. લાઈટ થઈ? AX I caret plus AY J caret. મતલબ કે AXI ઈ પણ વેક્ટર છે, ઓબ્વિયસ વેક્ટર છે. AYJ ઈ પણ વેક્ટર છે. એનું મિનિંગ કે જે આ A નામનો સદિશ છે ઈ AX અને AY આ બંનેના સમન્વયથી બનેલો સદિશ છે.
મતલબ કે આ a નામના સદિશ પાસે x દિશામાં ઘટક ax જેટલો છે, આ a નામના સદિશ પાસે y દિશામાં ઘટક ay જેટલો છે સાહેબ. આવી ગઈ મજા? આ જમાવટ છે, આ સમજવાની વાત છે. તો હવે એમાં હું એક વસ્તુ હજી એડ કરી દઉં તો આને બીજી રીતે આમ પણ લખી શકાય, તમને ખ્યાલ છે, ax અને ay. You can easily write a is equal to ax અને ay. તો ax I caret plus ay j caret. હવે આનો મીનિંગ ax અને ay નો મીનિંગ શું થશે? ચાલો જોજો. તો ax I caret નો મીનિંગ થશે સદિશ a નો x અક્ષની દિશામાં નો ઘટક અને ay j કેરેટ નો મીનિંગ થશે a નો y અક્ષની દિશામાંનો ઘટક, a નો x અક્ષની દિશામાંનો ઘટક અને a નો y અક્ષની દિશામાંનો ઘટક. તો વિચારો કે આ જે a બન્યો એ કોના સમન્વયથી બન્યો? axi અને ayj. એટલે આ x અક્ષ ઉપર છે, આ y અક્ષ ઉપર છે. એન્ડ યુ નો વેરી વેલ ધેટ x axis and y axis is perpendicular to each other. મતલબ કે x axis અને y axis એકબીજાને લંબ છે. એટલે હવે સદિશનું હેડિંગ આવ્યું, સદિશને તેના લંબ ઘટકોમાં વિભાજન કરવા. લો સમજી ગયા આખી વાત? રેડી? મતલબ કે વિભાજન કર્યો કહેવાય ને કે a નામના વેક્ટરને બે ભાગમાં વિભાજન કર્યો, a નામના વેક્ટરને બે ભાગમાં વિભાજન કર્યો એટલે એને કીધું કે સદિશને લંબ ઘટકમાં વિભાજન કરવો. એટલે અહીંયા જોતા જ તમને ખબર પડી શકે છે કે અહીં ax I cap is perpendicular to ay j cap. અહીં ax I cap is perpendicular to ay j, perpendicular એટલે કે લંબ, બરોબર? એટલે કે ax I cap is perpendicular to ay j cap. મતલબ કે સદિશને એના બે લંબ ઘટકમાં વિભાજન કર્યો કહેવાય, બરોબર? એટલે એ નામના સદિશને એના બે લંબ ઘટકમાં વિભાજન કર્યો કે ઈ ઘટકો એકબીજાને કેવા છે? તો કે લંબ છે. ક્લિયર? ચાલો હવે મારે ડિટેલમાં જવું છે. આ રીતે તો લખી શકાય છે, પણ મારે થીટાના સ્વરૂપમાં જવું છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ઓકે, ચાલો પછી આની આપણે મૂલ્ય પણ ગોતશું, બધું વસ્તુ કરશું. મૂલ્ય તો ગોતતા આવડી ગયું છે જોકે. ચાલો તો હવે મારે થીટાના સ્વરૂપમાં જવું છે, તો કેવી રીતે કન્વર્ટ કરશું? ચાલો વેક્ટર એને આપણે લખશું કઈ રીતના? વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ ax. મોટા ભાગે આવી રીતે લખશું એટલે લખવું આપણને સમજવું ઈઝી પડે. ax અને ay, બરોબર? તમે ax I cap પ્લસ ay j cap એ પણ લખી શકાય, બરોબર? પણ આવી રીતે લખો તો શોર્ટ એન્ડ સ્વીટમાં ઈઝી રીતે લખાઈ જાય અને વાર પણ ન લાગે. આવી રીતે લખો તો વાંધો નથી. આવી રીતે લખો તો તમે પ્લસ કરો તો તમારે એકમ સદિશ દેવા પડશે, બરોબર? આમાં એ દેવાની જરૂરિયાત નથી. ચાલો તો હવે હું શું કરું છું જોજો. હેડિંગ સાંભળજો બરોબર રીતે. હેડિંગ બીજી બોલપેનથી મારું. એને થીટાના સ્વરૂપમાં રૂપાંતર કરવો, એને થીટાના સ્વરૂપમાં રૂપાંતર કરવો. ચાલો એને તમારે થીટાના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો છે. કેવી રીતે કરશું? ચાલો જોજો, ધ્યાન આપજો. સિમ્પલ જોજો. સાઇન અને કોસ બે વસ્તુ મારે એપ્લાય કરવાની છે. આ O P અને આ Q, એટલે ત્રિકોણ OPQ માટે સૌથી પહેલા કોસ એપ્લાય કરો. ચાલો શું થશે? કોસ થીટા પાબા એટલે OP ના છેદમાં કર્ણ એટલે OQ. O કટ નો થયો, જોજો લખ્યું ન આખતા. OP એટલે AXI, પણ બચ્ચા હું થીટામાં જાઉં છું એટલે અહીંયા I કેરેટ એટલે દિશા દર્શાવે છે. મારે દિશાનું કામ નથી, મૂલ્યનું કામ છે. એટલે હું લખું છું AX ના છેદમાં OQ એટલે A. Therefore AX is equal to A cos theta, બરોબર? અને આ જ ત્રિકોણ OPQ માટે આપણે પેરેલલ કરીએ sin theta. sin theta is equal to શું થશે? સાબા એટલે PQ ના છેદમાં શું થશે? કર્ણ. સાબાના છેદમાં કર્ણ એટલે OQ, એટલે PQ છે, PQ શું છે? AY. કારણ કે આ PQ કહો તો ભલે ને આ કહો તો ભલે બે સેમ છે. AY ના છેદમાં A
ધેરફોર ay ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. બરોબર, ચાલો તો હવે ax ની જગ્યાએ શું લખી શકાશે? a cos થીટા અને ay ની જગ્યાએ શું લખી શકાશે? a sin થીટા. તો હવે શું થયું? બહુ અગત્યની ડિસ્કશન લખવા જઈ રહ્યો છું, એની અગત્યતા બોલી શકાય એટલી નથી. a cos થીટા a sin થીટા, બરોબર, કે જેને હું જો i અને j કેપમાં લખું તો આવું થાય a cos થીટા i કેરેટ પ્લસ a sin થીટા j કેરેટ. બરોબર, તો કોઈ પણ સદિશને આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. તમને થીટા દીધેલો હોય તો એવી રીતે તમે એને રિપ્રેઝન્ટ કરી શકો છો સાહેબ. એ cos થીટા અને એ sin થીટા. ડોન્ટ ફોરગેટ, અહીંયા જે થીટા બનેલો છે એ x અક્ષ સાથે થીટા બનેલો છે સાહેબ. કેટલાક સ્ટુડન્ટ્સ એવું ગોખી નાખે છે, આમ ગોખી નાખે. કેવું ગોખી નાખે? તો કે ગોખી એવું નાખે કે x એટલે cos અને y એટલે sin. કારણ કે x ઘટક આવ્યો ને, પેલો ઘટક x હોય એટલે x એટલે cos, y એટલે sin. આવું ગોખી નાખે, મગજમાં ફિટ કરી નાખે. પણ એવું નથી સાહેબ. ચાલો જોજો, હમણાં હું આ જ વસ્તુને બીજી રીતે રિપ્રેઝન્ટ કરું. ચાલો હવે આ થીટાની જગ્યાએ મેં આ થીટા લીધો તો શું થાત? ચાલો જોજો, અહીંયા ફરીથી હું ડ્રો કરું છું એટલે તમને આખી વસ્તુ તમને સમજાઈ જશે. હું તમને કહેવાનો ભાવાર્થ શું છે, કારણ કે આનો હાલતા ને ચાલતા ઉપયોગ થવાનો છે વેક્ટરમાં. એટલે મોટા ભાગના સ્ટુડન્ટ્સ એ રીતના માર ખાઈ જાય છે. એ શું સમજાવે? એ શું સમજે કે x સાઈડે cos અને y એટલે sin. એવું નથી સાહેબ, સાંભળજો, તમને હમણાં બધી વસ્તુ સમજાઈ જશે. ચાલો એ જ વેક્ટર ફરીથી ડ્રો કરું. આ વેક્ટર a, પણ હવે થીટા છે એ y સાથે બનેલો થીટા છે. ચાલો આના તમારે લંબ ભાગમાં વિભાજન કરવાનું છે. ઉપરથી શેડો પાડો, ઉપરથી બલ્બ લગાવો એટલે સિમ્પલ તમને હવે આવડી ગયું હશે. મારે તમને સમજાવવાની પણ જરૂર નહીં થાય. આ એનો x થયો અને આનો શું થયો તો કે y થાય. ચાલો એટલે આ વેક્ટર બન્યો. હવે દર વખતે હું નહીં ડ્રો કરું, ફરીથી એકવાર ડ્રો કરી રહ્યો છું. axi અને આ બનશે ayj. બરોબર, એટલે ઈ જ ay આ થયો, આ ayj. બરોબર, ચાલો હવે તો આમાં વેક્ટર a એટલે લખાય આવું જ. વેક્ટર એટલે લખાય શું તો કે આ વેક્ટરની x દિશામાં axi કેરેટ અને y દિશામાં ayj કેરેટ. બરોબર, ચાલો ધ્યાન આપજો, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. તો હવે અહીંયા હું cos થીટા એપ્લાય કરું તો શું થશે? કરો cos થીટા એપ્લાય. cos થીટા એટલે પાબા, પાબા એટલે વા થઈ જાય. ચાલો સદિશ આ થઈ ગયો છે OPQ. પાબા એટલે થઈ જાય ay ના છેદમાં કર્ણ. કર્ણ શું થાય? કાટખૂણોની સામેની બાજુ. આ કાટખૂણો બન્યો, સામેની બાજુ એટલે આ થયો, કાટખૂણાની સામેની બાજુ એટલે આ કર્ણ OQ એટલે a. તો હવે વિચારો ay ઇઝ ઇક્વલ ટુ a cos થીટા. જો બહુ ઊંધું થઈ ગયું. અને એવી જ રીતે સાઇન એપ્લાય કરો તો શું થશે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા એટલે PQ ના છેદમાં કર્ણ. કર્ણ એટલે OQ કેટલો છે તો કે a. PQ એટલે ડાયરેક્ટ કિંમત લખ નાખો જોઈએ. PQ એટલે શું થાય? આ PQ એટલે આ થયો, એટલે આ થયો ને સાહેબ. આ શું થયો? ax i કેપ એટલે ax ના છેદમાં a. therefore ax is equal to a sin થીટા. સમજો સાહેબ, ax is equal to a sin થીટા. બરોબર, ચાલો તો હવે આ જ વેક્ટરને મારે ફરીથી થીટાના સ્વરૂપમાં લખવો હોય તો શું થાય? a is equal to ax એટલે થશે a sin થીટા, a sin થીટા અને થશે a cos થીટા. જુઓ બંને વસ્તુ ચેન્જ થઈ ગઈ. તો હવે જો તમે ગોઈખું હોય તો લોચા થાય. જુઓ આ બંનેમાં ફેરફાર છે આખા. જુઓ જો ગોઈખું હોય તો પ્રશ્ન થાય. તમે જો ગોઈખું હોય તો તમે શું કહો તો કે x એટલે cos અને y એટલે sin. નહીં સાહેબ, એવી રીતે યાદ નહીં રાખો. પણ તમે એક વસ્તુ જોઈ, તમે એક માર્કિંગ કર્યું, તમને જે કહેવા માંગુ છું, સદિશે જેની સાથે ખૂણો બનાવ્યો, સદિશે જેની સાથે ખૂણો બનાવ્યો ઈ દિશાનો ઘટક કોસ ગયો. જોવો સદિશે જેની સાથે ખૂણો બનાવ્યો ઈ દિશાનો ઘટક કોસ ગયો. જેમ ક્યાંય જોવો સદિશે અહીંયા x સાથે ખૂણો બનાવ્યો, સદિશે x સાથે ખૂણો બનાવ્યો તો x અક્ષની દિશામાં કોસ ઘટક છે. જોવો થીટા ખૂણો બનાવ્યો તો સદિશ જેની સાથે થીટા ખૂણો બનાવે એ દિશાનો ઘટક કોસ છે. જો અહીંયા કોસ આવ્યો. આ કેસમાં સદિશે y સાથે ખૂણો બનાવ્યો તો y ની દિશાનો ઘટક કોસ આવ્યો. જોવો
આ રહ્યો દેખાય, કારણ કે આ થયો x ઘટક અને આ થયો y ઘટક. જેમ કે અહીંયા થયો આ x ઘટક અને આ થયો y ઘટક. તો યાદ હવે એ રાખો, સદિશ જેની સાથે ખૂણો બનાવે, ખાસ આ વસ્તુને મગજમાં ક્લિયર કરીને રાખજો, સદિશ જેની સાથે ખૂણો બનાવે ઈ દિશાનો ઘટક કોસ અને એની સામેનો ઘટક સાઇન. ચાલો, સામેનો ઘટક એટલે શું થાય? તમને થશે કે સર આ શું બોલ્યા સામેના ઘટક વાળું? ચાલો જોજો, સદિશ જેની સાથે ખૂણો બનાવે, સદિશે કોની સાથે ખૂણો બનાવ્યો? સદિશે બનાવ્યો x સાથેનો ખૂણો, એટલે આ x સાથેનો ખૂણો આ ગયો cos થીટા, આ એક cos થીટા થયો. અને થીટાની સામેનો જે ભાગ આવે, આ થીટાની સામેનો ભાગ, થીટાની સામેનો ભાગ એટલે આ જે આવ્યો એ સાઇન ઘટક થાય. અથવા તમે આમ પણ યાદ રાખી શકો, સદિશ જેની સાથે ખૂણો બનાવે cos ઘટક અને એને લંબ દિશાનો જે ઘટક થાય એ સાઇન ઘટક. આમ પણ યાદ રાખી શકાય. જેમ કે અહીંયા વિચારો, સદિશ જેની સાથે ખૂણો બનાવે, y સાથે ખૂણો બનાવ્યો તો આ cos ઘટક ગયો, અને એને લંબ એટલે આને લંબ કોણ થાય? તો કે આ, તો ઈ ઘટક કયો થાય? તો કે સાઇન ઘટક. અથવા એમ યાદ ન રાખવું હોય તો આમ પણ યાદ રાખી શકો તમે, આ સદિશ સદિશ જેની સાથે ખૂણો બનાવે છે cos અને એની એક્ઝેક્ટ સામે આ સામેનો ઘટક આ સાઇન ઘટક, અને આફ્ટર ઓલ એ એકબીજાને લંબ જ થાય, તમે સમજી શકો છો. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, જરાય ભૂલ થવી જોઈએ ને. એટલે હું અહીંયા એક સ્ટેટમેન્ટ લખું છું રેડ લાઇનમાં, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે તે અક્ષની દિશામાંનો ઘટક કોસ થાય અને તે અક્ષને લંબ દિશાનો ઘટક, તે અક્ષને લંબ દિશાનો ઘટક અથવા થીટાની સાબા એ સાઇન થાય. બરોબર? કોણ થાય? તો કે સાઇન થાય. ચાલો, ખાસ આ વસ્તુ મગજમાં રાખજો, કારણ કે હર વખતે સાઇન એક્સ અને વાય આવી રીતે ડ્રો ન કરેલા, ઘણી બધી બીજી રીતે પણ ડ્રો કરી શકાય છે, એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. ચાલો, સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે તે અક્ષની દિશામાંનો ઘટક કોસ અને તે અક્ષને લંબ દિશાનો ઘટક કયો થાય? લંબ દિશાનો ઘટક અથવા થીટાની સાબા એ કયો ઘટક થાય? તો કે સાઇન ઘટક થાય. ચાલો, ક્લિયર અહીં સુધી? વાંધા વચકા? પ્રોબ્લેમ? ડન. ચાલો, હવે આપણે એક નાનકડી ચર્ચા કરીએ, પછી તમને આના ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન હજી કરીશું. બરોબર? ચાલો, આ આખું તમારે બોર્ડમાં લખેલું છે, બધું વ્યવસ્થિત રીતે લખવાનું છે. ચાલો, હવે આની એક પ્રેક્ટિસ આપણે કરી લઈએ, એટલે તમને બધી વસ્તુ પરફેક્ટ સમજાઈ જાય. હવે તમને સમજાઈ ગયું હશે લંબ ઘટકોમાં વિભાજનનો મતલબ શું થાય. બીજી એક વસ્તુ, સદિશની કિંમત આપણે ગોતી લીધી હોત તો સદિશનું મૂલ્ય શું થશે? એક મિનિટ ઉભા રહ્યો, અહીંયા આપણે કામ પતાવી દઈએ. ચાલો, આ સદિશનું મૂલ્ય, આ એનું મૂલ્ય શું થાય? એક્સ ઘટક, કારણ કે એ શું છે જોવો જોઈએ, એ છે એ શું છે? કર્ણ છે. જોવો, કર્ણ છે તો શું થાય? મોડ એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, મોડ એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ. અને આવું એટલે થઈ રહ્યું છે, ખાસ વસ્તુ સાંભળજો, કારણ કે હજી એક જગ્યા આવશે જ્યાં આ વસ્તુ નહીં થાય. આવું એટલે થઈ રહ્યું છે, x અને y એકબીજાને કેવા છે? લંબ છે. એટલે જ્યારે લંબ ઘટક હોય ત્યારે સદિશની કિંમત ઇઝીલી રીતે મળી જાય. બંને x ઘટકના વર્ગ y ઘટકના મૂલ્યનો વર્ગ, બંનેના સરવાળાનું વર્ગમૂળ. રેડી? એ સદિશનું મૂલ્ય થશે. ક્લિયર? ચાલો, તો આ વસ્તુને તમારે વ્યવસ્થિત રીતે મગજમાં રાખવાની છે. ચાલો, હવે એક પ્રેક્ટિસ આપણે એ કરવી છે, જે આ સ્ટેટમેન્ટ લખેલું છે એના ઉપર, એટલે તમને કોઈ પણ દિશામાં ઘટક દેતા આવડી જાય. કોઈ પણ દિશા હોય, કાંઈ ફેર ન પડે. મતલબ આ એક્સ ઘટક અને વાય ઘટક જે કીધા એ આફ્ટર ઓલ વેક્ટર જ છે, પણ એ વેક્ટર બે વેક્ટરોના સમન્વયથી આ એક્સ અને વાય ઘટકનું મિશ્રણ બનેલું છે. ચાલો, આ એક જ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે ચર્ચા કરવી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. આમાં તમે એકેય લેક્ચર મિસ ન કરી શકો, એટલે આ ઇમ્પોર્ટન્ટ આખું ચેપ્ટર છે. એકેય જગ્યાએ કાંઈ મિસ ન થાય, કારણ કે હજી ચેપ્ટર ચાલુ જ નથી થયું. ચેપ્ટર ચાલુ થાય પછી પૂરું થતા વાર નહીં લાગે. બરોબર? પણ આજે સદિશની જ ચર્ચા છે. ચાલો, સપોઝ આવી રીતે તમને દીધેલું છે, ચલો
અક્ષનું નામે નથી લખવું મારે, આ રીતની એક અક્ષ છે, ચાલો એમાં વેક્ટર તમને આમ દીધેલો છે, ચાલો આ વેક્ટર છે, તમને એમ કે આના એક્સ ઘટક અને વાય ઘટક આપો, ચાલો શું થશે? તો તમે ડાયરેક્ટ મને પ્રશ્ન પૂછો સાહેબ પહેલા થીટા તો થયો, ચાલો આ થીટા આપી દીધો, તો તમે શું કરશો? સિમ્પલ, તમારે એક્સ ઘટક જોઈએ છે તો જેની સાથેનો ખૂણો બનાવે છે એના ઉપર તમે લંબ ડ્રો કરી નાખો, ચાલો તો સમજાઈ જવું જોઈએ. આ ઘટક કયો થશે? એ કોસ થીટા, અને સાઇન ઘટક કયો જાય? થીટાની સામેનો ખૂણો, એટલે આ થયો, આ કેટલો થયો? તો કે આ સાઇન થીટા. કામ પૂરું. બરોબર, એક્સ અને વાય હોય એવું જરૂર નથી, સદિશ જેની સાથે ખૂણો બનાવી દિશાનો ઘટક કોસ અને એક્ઝેક્ટ ખૂણાની સામેની બાજુ અથવા ઈ અક્ષને લંબ, આ અક્ષને લંબ થયું જોવા, ઈ ઘટક કયો થાય? તો કે સાઇન ઘટક. ચાલો હજી આપણે પ્રેક્ટિસ કરીએ. ચલો આવી રીતે તમને દીધેલું છે, જરૂર પડવાની જ છે, મને ખ્યાલ જ છે. ચલો આવી રીતે દીધેલો છે વેક્ટર, આ વેક્ટર બી. ચાલો તો હવે તમને એમ કે સપોઝ આ એંગલ થીટા છે, તો આમાં કોસ ઘટક અને સાઇન ઘટક કયો થાય? સાવ સિમ્પલ, સદિશ જેની સાથે ખૂણો બનાવે, જે અક્ષ સાથે ખૂણો બનાવે એના ઉપર તમે લંબ ડ્રો કરી નાખો. ચાલો અહીંથી ડ્રો કર્યો, શીર્ષ ઉપરથી લંબ ડ્રો કરો, તો આ જે મળ્યો આ કયો ઘટક થયો? આ ઘટક થયો બી કોસ થીટા, જેની સાથે ખૂણો બનાવે કોસ અને એક્ઝેક્ટ એની સામે થીટાની સામેની બાજુ, એટલે આ થઈ ગઈ ને, કારણ કે આફ્ટર ઓલ આમ જ હશે કે નહીં? વિચારો તો. હાલો સમજ્યા કે ન સમજ્યા? એટલે આ દોરું તોય ભલે, ના દોરું તોય ભલે, બે વસ્તુ એક જ છે. એટલે આ શું થયું? તો કે બી સાઇન થીટા, એટલે આ કયો તોય ભલે, ના કયો તોય ભલે, બે સેમ જ છે, બી સાઇન થીટા. કામ પૂરું તમારું જોવો જોઈએ. બરોબર, ચાલો હજી એક આપણે કરીએ પ્રેક્ટિસમાં. ચલો વેક્ટર તમને આવી રીતે આપેલો છે, વેક્ટર સી, આની સાથે બનતો ખૂણો થીટા છે. ચાલો તો આમાં તમે કોસ ઘટક અને સાઇન ઘટક કયો કહેશો? વેક્ટર જ ડ્રો કરવાના છે. સદિશ જેની સાથે ખૂણો બનાવે એ અક્ષ ઉપર તમે લંબ ડ્રો કરો. ચાલો અહીંથી લંબ ડ્રો કરી નાખો. તો સાહેબ આ જે ઘટક થયો, આ ઘટક શું થાય? તો કે સી કોસ થીટા અને થીટાની સામેની બાજુ, એટલે આ જે મળ્યો, કારણ કે આ જ કયો ઘટક મળે? વાય ઘટક, એટલે આ કયો થઈ જાય? તો કે સી સાઇન થીટા. હવે આ કયો તોય ભલે અને અહીંથી તમે લંબ ડ્રો કરીને કરો તોય ભલે, બે વસ્તુ કેવી થશે? સેમ થશે. એટલે ઈ ડ્રો કરો તોય હાલે અને અહીંથી તમે જોવો જોઈએ આ ડ્રો કરો તોય હાલે. આ પણ શું થાય? તો કે સી સાઇન થીટા જ થાય, કાંઈ ફેર ન પડે. બરોબર, ચાલો હવે આવી રીતે હું તમને બે હોમવર્કમાં આપું છું, તમારે મને કરીને દેવાના છે. શું થશે તમારે મને કહેવાનું છે. ચાલો ચાલો વેક્ટર આમ છે, ખાલી તમારે કોસ અને સાઇન ડ્રો કરીને તમારે મને મોકલવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. બનાવેલો ખૂણો થીટા જોજો, તો આમાં કોસ ઘટક કોને દેશો? સાઇન ઘટક. આ કેમ મેં વેક્ટર ડ્રો કર્યા છે એવી રીતે વેક્ટર ડ્રો કરવાના છે. ગમે તે રીતે હોઈ શકે, આપણને ફેર ન પડવો જોઈએ. આપણને તો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ મહાન છે સાહેબ, ઓલવેઝ. હાલો આ થીટા, તો કઈ રીતના કોસ અને સાઇન થશે? જેમ મેં ડ્રો કર્યા. શું કરવાનું છે? જેની સાથે ખૂણો બને એ દિશા ઉપર લંબ દોરો, એટલે જે એની બાજુનો થાય, થીટાની બાજુનો થાય આર્ય થીટા, થીટાની બાજુનો થાય કોસ ઘટક જાય, અને સામેનો થાય એ સાઇન ઘટક જાય. ક્લિયર? આટલી વસ્તુ તમને યાદ હોવી પરફેક્ટ રીતે જરૂરી છે. ડન? રેડી? ચાલો તો આજના સેશનના અહીંયા વિરામ આપીએ છીએ. હજી આપણે ઘણી ચર્ચા કરવી છે, ઘણી ચર્ચા હજી બાકી છે, આપણે ડિસ્કશન કરશું. વેક્ટરના એંગલ વિશે પણ ચર્ચા કરવાની છે, એના વિશે ચર્ચા કરશું. પણ નેક્સ્ટ સેશનમાં ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.